ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર પુણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખીઓને વહારે આવ્યું હતું તેમજ પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશના અનુસાર સુરતની પુણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખીઓને વહારે આવ્યું છે। પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધે અને કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્ય સાથે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસતા छिपाવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। आज पुणा पोलीस स्टेशन तथा जिंदगी जीवदया अभियान संयुक्त उपक्रमे हालમાં જે ગરમી પડી રહી છે તો ગરમીની અંદર મૂંગા પશુ પંખીને પાણી મળી રહે તે માટે બંને સંસ્થાઓ દ્વારા માટીના કુંડાઓનું 250થી 250 કુંડાઓનું વિતરણ કરેલ છે। આ અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ छिपाવવા પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું।